નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 13 જુલાઈ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ. ધ્રુવ યોગ, શકુની કરણ અને આદ્રા નક્ષત્ર, જે રાહુદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:31 થી 7:21 સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:54 સુધી. આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે, અને આજે રાહુકાળ 7:15 થી 8:59 છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, અને મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને ચંદ્રદેવ. ગુરુદેવ કર્ક રાશિમાં, અને સિંહ રાશિમાં કેતુ અને શુક્રદેવ. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા પાઠ કરવી. મિત્રો, એ પહેલા એક નાનકડી ટિપ્સ આધ્યાત્મિક ની ચર્ચા કરીએ તો 10 મહાવિદ્યાની અંદર 3જા નંબરની મહાવિદ્યાલય ત્રિપુરા સુંદરી. મિત્રો, આ ત્રિપુરા સુંદરી મહાવિદ્યા, ત્રિપુરા માતા 10 મહાવિદ્યાની અંદર એક આ માતાજીનું પણ જે પૂજા અર્ચના આરાધના અને મંત્રો કરી તમારા જીવનમાં દરેક કાર્યોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ ત્રિપુરા સુંદરી માતાજીની આરાધના ઉપાસના બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તમારા જીવનની અંદર પડતી દરેક મુશ્કેલીઓમાંથી ત્રિપુરા સુંદરી માતાની આરાધના કરવાથી સુખ, શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, ત્રિપુરા સુંદરી માતાની આરાધના કરવી એટલે તમારા કોઈક ગુરુના આશીર્વાદ હોય, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું હોય, અને ગુરુના નેતૃત્વ હેઠળ તમે કાર્ય કરો તો જ આ માતાજીની તમે આરાધના ઉપાસના કરી શકો છો. નોર્મલ આપણે જેમ કરીએ એ પ્રમાણે બહુ કઠિન કાર્ય છે. પણ જો તમને સારા સદગુરુ મળી જાય અને ગુરુજીના આશીર્વાદ મળી જાય, અને ગુરુદેવના આજ્ઞાથી અને ગુરુદેવના આશીર્વાદથી જો ત્રિપુરા સુંદરી માતાની આરાધના મળી જાય, તમારા જીવનની અંદર આ જીવન તમારું સાર્થક નીવડે. બીજ મંત્રથી કરો. ત્રિપુરા સુંદરી માતાનો બીજ મંત્ર કરો, અનુષ્ઠાન કરો. યાજ્ઞા ચક્ર સુધી જ્યારે તમે ધ્યાન કરતા હોય, સૌ પ્રથમ તમારે ધ્યાન કરવાનું, ધ્યાનની અંદર લીન થવાનું, અને યાજ્ઞા ચક્ર ઉપરથી જ્યારે તમે ત્રિપુરા સુંદરી માતાના દર્શન કરો, અને ત્યારે તમે બીજ મંત્ર તમારો સાર્થક નીવડે. તો દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં તમારે બીજ મંત્ર કરવાના હોય, અને તમારું ધ્યાન જ્યારે યાજ્ઞા ચક્ર ઉપરથી ત્રિપુરા સુંદરી માતાની જ્યારે દ્રષ્ટિ થાય, ત્યાં તમને દર્શન થાય, ત્યારે તમારો બીજ મંત્ર સાર્થક નીવડે. તો મિત્રો, આ ત્રિપુરા સુંદરી માતાની આરાધના ઉપાસના કરવાથી આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મળી જાય. મિત્રો, બીજી ક્યારેક ફરી વાત કરીશું, પણ વિડીયો લાંબો ના થતા આપણે દૈનિક રાશિ ભવિષ્ય પર ચર્ચા કરીએ તો મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. આદ્રા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિથુન રાશિમાં, તો આજનો દિવસ કેવો? મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કઈ દાન દક્ષિણા કરવી, કયા ધાન્યની દાન કરી અને આજના દિવસમાં શરૂઆત કરાય. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા પરાક્રમની અંદર ઈચ્છા પૂર્તિ રહેલી રહેશે.
મેષ રાશિના જાતકો, તમે કંઈક પરાક્રમ કરો છો તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે. આકસ્મિક ધન લાભના યોગો બનવાના, ઈચ્છા પૂર્તિ થવાની. આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં તમારું ભાગ્યની ઉન્નતિ થવાની. મકાન સુખ, વાહન સુખના કાર્યમાં પણ સફળતા મળવાના યોગ બની શકે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને કૌટુંબિક વાદ વિવાદમાં ધ્યાન રાખવું અને માનહાનિ ન થાય. વાણી ઉપર તો સંયમ રાખવાનો, પણ વાદ વિવાદ પણ ધ્યાન રાખવું અને નાના મોટા પ્રવાસની અંદર નાણાંનો વ્યય ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં ગળાને લગતી તકલીફ ખૂબ જ કાળજી લેવી. ખોટો આહાર અને ખોટો ખોરાક દૂર રહેજો. આલ્કોહોલ, માંસાહારથી દૂર રહેવું. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી અને પિતાની ચિંતાથી તમે આજે ચિંતામાં રહેવાના. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ ના મંત્ર કરવા, શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ. આજે તમારું મન અને આત્મા કોઈકને છેતરવા પાછળ ના જાય તેની કાળજી લેજો. કોઈકને કરેલો દગો તમારી માનહાનિ બનાવે. સ્ત્રી વર્ગથી દૂર રહેવું, દાંપત્ય જીવનની અંદર ઘટનાઓ ઘટિત ના બને તેની કાળજી લેવી. અને મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વિજાતીય પાત્રની મુલાકાતથી દૂર રહેજો. માનહાનિના યોગ, સરકારી કાર્ય અને સરકારી ક્ષેત્રથી ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેજો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને પડવા, વાગવાના યોગ, આગ, અકસ્માત અને વાયરલ ઇન્ફેક્શનથી સાવધાની રાખજો. દરિયાપાનની મુસાફરી કરતા જાતકોએ આજે ખૂબ જ કાળજીભર્યો દિવસ કહી શકાય. આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા ન રહેવાના કારણે ખોટી ચિંતાઓ કરવાથી માનસિક ચિંતા ઉપસ્થિત થાય. રોગમાં વૃદ્ધિ ન થાય તેની કાળજી લેજો. સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. આજના દિવસમાં માનસિક સ્થિતિ ન ખોરવાય તેના માટે શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલનો અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં શેર, સટ્ટા, લોટરી, આકસ્મિક ધન લાભના યોગો. ન ધારેલા કાર્યોમાંથી નાણાંનો આવક મળવાથી મનમાં આનંદને ઉત્સાહ થાય. સિંહ રાશિના જાતકોને સંતાન ઉપર ધ્યાન રાખવું, સંતાનના કાર્યથી અને સંતાનથી ચિંતાઓ. જે જાતકોને પ્રાઇમરી સ્ટેજનો ગર્ભ હોય તેવા જાતકોએ સાવધાની રાખવી. ગર્ભધાન ના થાય તેના માટે આ સમય દરમિયાન કાળા કપડાનું દાન કરી અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉપલા અધિકારીનો વાદ વિવાદ નહીં રાખવો. તમારા ઉપર કોઈ પોલિટિક્સ બનતું હોય તેવું તમને લાગ્યા કરે. તમે ઘણા સમયથી કોઈક રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તો તેવા જાતકોને આ સમય દરમિયાન ખૂબ જ કાળજીભર્યો દિવસ કહી શકાય. માતાને યાદ આવે ને માતાના યાદથી તમે આજે મનમાં ચિંતાને વ્યતીત કરો. માતા તમારા હોય તો પગે લાગી અને આજે તેમનો આશીર્વાદ લેવાના. ઓમ માતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા. આજના દિવસમાં પિતૃઓના પણ મંત્ર કરવા. ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે નાની મોટી અડચણો આવશે. વિદેશ જવા માટે અને વિઝા માટે થોડીક સાવધાની રાખવી. નાના મોટા પ્રવાસ કરો તો પ્રવાસની અંદર પણ તમારું વોલેટ કે નાણાં વ્યય ના થાય તેની કાળજી લેજો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ચિંતાઓ તમને હેરાન ના કરે તેના માટે આજના દિવસમાં સવારે વહેલા ઉઠી કુળદેવીના મંત્ર કરવા. ઓમ કુલદેવતાભ્યો નમઃ અને
તમારા માતાજીના મંત્ર કરવા, પિતાના ચરણ સ્પર્શ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકોને પડવા વાગવાના યોગ, આગ અકસ્માત નોકથી દૂર રહેજો. જે જાતકોને ગુપ્તાંગના રોગો કે થાઇરોઇડ, ડાયાબિટીસ, પથરી જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય અને યુરેન સંબંધિત રોગોથી જે જાતકો પીડા હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. રોગ જલ્દી પકડમાં ના આવવાથી મનમાં વહેમ ઉપસ્થિત થાય તો ખોટા વહેમ ના રાખતા સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે અને સારી લેબોરેટરીમાં તપાસ કરાવી અને આજનો સમય પસાર કરો. મિત્રો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં વાદ વિવાદોની બાબતોથી ધ્યાન લેવું. ખોટા વાદ વિવાદો કરવાથી દાંપત્ય જીવનમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેજો. પાર્ટનરશિપના કાર્યોમાં કે પતિ પત્નીના કાર્યોમાં જોઈ વિચારીને કાર્યો કરવા. આજના દિવસમાં વિલ, વારસો, પ્રોપર્ટી અને સાસરી પક્ષથી કંઈ અઘટિત ઘટનાઓ ન બને તેના માટે કાળજી લે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નોકરીમાં ચિંતાઓ, દાંપત્ય જીવનના પ્રશ્ન, પત્નીના કે પતિના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં વિદેશ જવા માટે અને વિદેશના કાર્યોથી મોસાળ પક્ષથી પણ તમારા કંઈ ઘટિત ઘટનાઓ બને. આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ લેજો. ખોટા વિચારો તમને બીજા કોઈ માર્ગે ના ખેંચી જાય. તેના માટે આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ અને આકસ્મિક ધન લાભના યોગો, શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધન મળવાના યોગ પણ બની શકે. સંતાનના આકસ્મિક શુભ સમાચાર આવવાથી પણ મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો આજના દિવસમાં આપનો દિવસ પેટને લગતા રોગો અને ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેટમાં હાઇપર એસિડિટી અને ડાયરિયા જેવા રોગોથી આજે દૂર રહો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ હ્રીમ સૂર્યનારાયણ નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મીન રાશિના જાતકોને હૃદયમાં અને ફેફસાના રોગોથી ધ્યાન દેવું. જે જાતકોને હૃદય સંબંધિત કે હાર્ટની બાબતોમાં સારા કાર્ડિયોલોજિસ્ટને બતાવી અને આજે તમારી જાંચ કરાવી. મીન રાશિના જાતકોને હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓથી દૂર રહેજો. તમારા ઉપર ખોટા આક્ષેપો અને ખોટી માનહાનિ ન થાય અને જેના કારણે તમારી માનહાનિ થાય અને હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત બને. આજના દિવસમાં હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. તો આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરવી. ગાયને ઘઉં અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.